નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે આઈયુપીસી નામકરણ સુધી આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે હેલો સંયોજનની બનાવટ અથવા તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનની બનાવટ આપણે વાત કરીએ. તો એની અંદર ફર્સ્ટ આપણને પોઈન્ટ છે કે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનની બનાવટ આપણે કરીએ. તો આલ્કેનની હેલોજેનેશન સાથે એટલે કે હેલોજન સાથે પારજામની પ્રકાશની હાજરીમાં અથવા તો યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણે આલ્કાઇલ હેલાઇડ નિપજ બનાવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને હાઇડ્રોજન હેલાઇડ સંયોજન મળશે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ઇથેનની Cl2 સાથે પારજામની પ્રકાશની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક ક્લોરીન પરમાણુ વડે કરતા અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ નિપજ મેળવી શકીએ છીએ, જેને આપણે કહીએ છીએ ક્લોરો ઇથેન તરીકે આપણે ઓળખીએ છીએ. અને એક હાઇડ્રોજન અને એક Cl જોડાઈને આપણને HCl બનાવશે. તો અહીંયા ક્લોરિનેશન પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, જ્યારે બ્રોમિનેશન પ્રક્રિયા ધીમી છે. જ્યારે સીધું આયોડિનેશન શક્ય હોતું નથી, કારણ કે તે પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે અને ખૂબ જ વધુ માત્રામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પરંતુ જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે HNO3 અને HiO3 જેને આપણે આયોડિક એસિડ તરીકે ઓળખીએ છીએ એની પ્રેઝન્સમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આયોડિનેશન શક્ય બને છે. તો અહીંયા હેલોજેનેશન માટે આલ્કેનની સક્રિયતાનો ક્રમ તૃતીયક આલ્કેન, દ્વિતીયક આલ્કેન અને પ્રાથમિક આલ્કેન થશે. તો હેલોજેનેશન માટે આપણે આલ્કેનની સક્રિયતાના ક્રમની આપણે વાત કરીએ તો તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક આલ્કેન થશે. સેકન્ડલી આપણે વાત કરીએ મુક્ત મૂલક દ્વારા આલ્કેનનું હેલોજેનેશન. તો મુક્ત મૂલક પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ કે આલ્કેન કમ્પાઉન્ડ સ્ટાર્ટિંગ મટીરીયલ જે છે કે મિથેનનું આપણે ક્લોરિનેશન પારજામની પ્રકાશની હાજરીમાં જ્યારે કરવામાં આવે તો એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક ક્લોરીન પરમાણુ વડે થશે અને અહીં આપણે ક્લોરો મિથેન નિપજ આપણે બનાવી શકીએ છીએ. એક હાઇડ્રોજન અને એક Cl જોડાઈને આપણને HCl દૂર થશે. આ ક્લોરોમિથેનનું ફરીથી આપણે ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે ડાયક્લોરો મિથેન નિપજ મેળવી શકીએ છીએ. આનું ફરીથી આપણે ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે તો CHCl3 કે જેને આપણે ટ્રાઇક્લોરોમિથેન કે જેને આપણે ક્લોરોફોર્મ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આનું ફરીથી આપણે ક્લોરિનેશન પ્રક્રિયા કરીશું તો CCl4 જેને આપણે કહીએ છીએ કાર્બન ટેટ્રા ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયા પ્રયોગશાળામાં શક્ય નથી, કારણ કે મિશ્રણમાંથી હેલાઇડ સંયોજનને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી આપણે સમજીએ કે પ્રોપેનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અનુવર્તી આપણે બે નિપજ બનાવટ કરી શકીએ છીએ.
CH3CH2 CH2 Cl 1 chloro પ્રોપેન અને સેકન્ડ પ્રોબેબિલિટી મળશે CH3 CH Cl CH3 2 chloro પ્રોપેન અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ તો 1 ક્લોરો જે પ્રોપેન છે કે જે આપણને 45% જે આપણને મળે છે અને 2 ક્લોરો પ્રોપેન કે જે આપણને 55% જે આપણને મળે છે એટલે કે વધુ પ્રમાણમાં એ આપણને મળે છે 2 ક્લોરો અને ઓછા પ્રમાણમાં જે છે કે 1 ક્લોરો પ્રોપેન મળે છે તો અહીંયા હેલોજનેશન માટે આપણે સક્રિયતાના ક્રમની આપણે વાત કરીએ હેલોજનેશન માટે સક્રિયતાનો ક્રમ તો ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડીન થશે થર્ડ પોઈન્ટ ની આપણે વાત કરીએ કે આલ્કેનની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે SO2Cl2 કે જેને અહીંયા આપણે કહીએ છીએ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ તો આલ્કેનની આપણે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પારજામની પ્રકાશની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન એક ક્લોરીન પરમાણુ વડે થશે અને અનુવર્તી આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો આપણે બનાવટ કરી શકીએ છીએ સાઇડ પ્રોડક્ટ્સ તરીકે આપણને મળશે SO2 અને એક H અને Cl જોડાઈને આપણને HCl મળશે સેકન્ડલી આપણે વાત કરીએ બનાવટની અંદર આલ્કીન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનની બનાવટ તો એની અંદર આપણે વાત કરીએ કે આલ્કીનની હેલોજન એસિડ સાથે આલ્કીનની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ હેલાઇડ્સ મળે છે તો આલ્કીનની જ્યારે આપણે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અનુવર્તી આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજન મેળવી શકીએ છીએ તો હેલોજન એસિડ માટે તો હેલોજન એસિડની સક્રિયતાનો ક્રમ HI HBr HCl અને HF થશે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ ઇથિનની આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કાર્બન કાર્બન બિટવીન જે ડબલ બોન્ડ એટલે કે પાઈ બોન્ડ છે બ્રેક થશે એક હાઇડ્રોજન આ કાર્બન સાથે અને એક ક્લોરીન પરમાણુ આ કાર્બન સાથે જોડાશે તો અનુવર્તી આપણને પ્રોડક્ટ મળશે CH3 સિંગલ બોન્ડ CH2 Cl ક્લોરો ઇથેન અહીં આપણે બનાવટ કરી શકીએ છીએ તો અસમિત આલ્કીનની જ્યારે હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે
દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મળે છે જે માર્કો-નિકો નિયમને અનુસરે છે, પરંતુ જ્યારે અસંમિત આલ્કીનની હાઇડ્રોજન બ્રોમાઇડ એટલે કે HBr સાથે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી પ્રાથમિક આલ્કાઇલ બ્રોમાઇડ નિપજ મળે છે જે પ્રતિ માર્કો-નિકો નિયમને અનુસરે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલની આપણે વાત કરીએ કે માર્કો-નિકો નિયમ અને પ્રતિ માર્કો-નિકો નિયમ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે પ્રોપીનની HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે માર્કો-નિકો નિયમ પ્રમાણે કાર્બન કાર્બન બેટરી જે પાઇ બોન્ડ છે બ્રેક થશે. તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન જોડે ફર્સ્ટ હેલોજન પરમાણુ જોડાશે અને એ નિપજ આપણને વધુ પ્રમાણમાં બનાવે છે જેને આપણે માર્કો-નિકો નિયમ તરીકે ઓળખીએ છીએ. તો ફર્સ્ટ પ્રોડક્ટની આપણે વાત કરીએ તો CH3CH ક્લોરીન પરમાણુ આ કાર્બન સાથે જોડાશે, કાર્બન કાર્બન બેટરી ડબલ બોન્ડ બ્રેક થશે અને હાઇડ્રોજન અહીંયા જોડાશે. તો એ આપણને પ્રોડક્ટ મળે છે 2 ક્લોરો પ્રોપેન, જે આપણને મેજર પ્રમાણમાં મળે છે એટલે કે વધુ મળે છે. સેકન્ડ પ્રોબેબિલિટીની વાત કરીએ CH3 હાઇડ્રોજન અહીંયા જોડાશે CH2 અને Cl 1 ક્લોરો પ્રોપેન, જે આપણને માઇનોર મળશે એટલે કે ઓછા પ્રમાણમાં મળે છે. તો માર્કો-નિકો નિયમ દ્વારા પ્રમાણે આપણને 2 ડિગ્રી પ્રોડક્ટ આપણને મળશે. એટલે કે અહીંયા યાદ રાખવું છે કે માર્કો-નિકો જે નિયમ છે એના દ્વારા હંમેશા આપણને સેકન્ડરી આપણે નિપજ મેળવી શકીએ છીએ, જ્યારે પ્રતિ માર્કો-નિકો નિયમ દ્વારા હંમેશા આપણે પ્રાઇમરી આપણે મેળવી શકીએ છીએ. તો સેકન્ડરી આપણે વાત કરીએ પ્રતિ માર્કો-નિકો દ્વારા CH3 CH ડબલ બોન્ડ CH2 એની આપણે HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે અનુવર્તી આપણને માર્કો-નિકો નિયમ પ્રમાણે એના વિરુદ્ધમાં અહીંયા આપણને નિપજ મળશે CH3 CH2 CH2 Br, જે આપણને મેજર મળે છે એટલે કે વધુ પ્રમાણમાં મળે છે, જેને આપણે પ્રતિ માર્કો-નિકો તરીકે ઓળખીએ છીએ. જ્યારે સેકન્ડ પ્રોબેબિલિટી આપણને મળશે CH3 CH Br CH3 2 બ્રોમો પ્રોપેન, જે આપણને ઓછા પ્રમાણમાં મળશે એટલે કે માઇનોર અહીં આપણને મળે છે. તો માર્કો-નિકો નિયમ દ્વારા હંમેશા આપણે 2 ડિગ્રી મેળવી શકીએ છીએ, જ્યારે પ્રતિ માર્કો-નિકો રૂલ્સ દ્વારા હંમેશા આપણે પ્રાઇમરી ડિગ્રી એટલે કે પ્રાઇમરી મેળવી શકીએ છીએ. તો અહીંયા કે પ્રતિ માર્કો-નિકો નિયમ ફક્ત HBr ને જ લાગુ પડે છે, HCl કે HI ને લાગુ પડી શકતો હોતો નથી. તો અહીંયા આપણે કાર્બોકેટાયનની સહાયતા માટેની આપણે વાત કરીએ કે 1,2-મિથાઇલ અથવા 1,2-હાઇડ્રાઇલ 1,2-મિથાઇલ અથવા તો 1,2-હાઇડ્રાઇલ સંયોજનો વધુ સહાયતા ધરાવે છે
તેથી કાર્બોકેટાયનની સહાયતાનો ક્રમ કાર્બોકેટાયનની સહાયતાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને મિથાઇલ થશે. તો અહીંયા આપણે વાત કરીએ કે 1,2 મિથાઇલ અથવા તો 1,2 હાઇડ્રાઇડ સંયોજનો કે જે વધુ સહાયતા ધરાવે છે માટે કાર્બોકેટાયનની સહાયતાનો ક્રમ તૃતીયક, સેકન્ડરી અને પ્રાઇમરી અને મિથાઇલ સંયોજનો થશે. તો અહીંયા આપણે 1,2 મિથાઇલ અને 1,2 હાઇડ્રાઇડ સંયોજનની આપણે સહાયતાની ચર્ચા કરીએ. CH3 H CH ડબલ બોન્ડ CH2. તો એ આપણને પ્રોડક્ટ એ આપણને આપેલી છે સ્ટાર્ટિંગ મટીરીયલ્સ 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. એની અંદર એ આપણે પ્રોટોન નું આપણે ટ્રાન્સફર કરીએ તો ડબલ બોન્ડ જે છે એ આવશે તો આપણને અનુવર્તી પ્રોડક્ટ મળશે CH3 C CH3 H CH સિંગલ બોન્ડ CH3. તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે જેને આપણે કાર્બોકેટાયન્સ તરીકે ઓળખીએ છીએ. તો એ આપણે સેકન્ડરી કાર્બોકેટાયન આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે 1,2 હાઇડ્રાઇડ વિસ્થાપન આપણે કરીએ તો આ હાઇડ્રોજન પરમાણુ જે છે તે અહીંયા જોડાઈ જશે તો આપણને અનુવર્તી પ્રોડક્ટ મળશે CH3 C CH3 CH2 CH3. તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે જેને આપણે તૃતીયક કાર્બોકેટાયન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. સેમ જ આપણે 1,2 મિથાઇલ હાઇડ્રાઇડ્સ ની અંદર આપણે વાત કરીએ તો CH3 CCH3 CH3 CH ડબલ બોન્ડ CH2. તો એ આપણે પ્રોટોન ટ્રાન્સફર કરીએ તો આ ડબલ બોન્ડ છે એ બ્રેક થશે તો CH3 C CH3 CH3 CH સિંગલ બોન્ડ CH3. તો એ આપણે સેકન્ડરી કાર્બોકેટાયન આપણે બનાવી શકીએ છીએ. આની અંદર આપણે 1,2 મિથાઇલ વિસ્થાપન આપણે કરીએ તો આ જે મિથાઇલ ગ્રુપ છે એ આ કાર્બન સાથે આપણે એટેચ કરીએ તો આપણે ટર્સરી કાર્બોકેટાયન મેળવી શકીએ છીએ. તો CH3 CCH3 CH CH3 CH3. તો એ આપણે તૃતીયક કાર્બોકેટાયન આપણે બનાવી શકીએ છીએ. તો એ આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનની બનાવટની અંદર આપણે બે પોઈન્ટ્સ ની આપણે ચર્ચા કરી છે. એક આલ્કેન સંયોજનોમાંથી અને સેકન્ડ કે આલ્કીન માંથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનની આપણે બનાવટની આપણે વાત કરી છે.